ભાગ ભગોડા ભાગ. ભાગ ભાગ શૈતાન ભાગ. એક ગીતની પંક્તિ, લો આયા હું मैं आया हूं. ભાગો. અધર્મીઓ જે નામ ધર્મનું બદનામ કર્યું છે, ધર્મને બદનામ કર્યું છે, ભાગો તમે લોકો. અસલી ધર્મનો અર્થ સમાજ માટે હવે આવી ચૂક્યો છે. હવે વધુ બેવકૂફ નહીં બનાવી શકો. ઓર નહીં, બસ ઓર નહીં. બંધ કરો દીવા આરતીઓ, બંધ કરો. છેતરવાનું બંધ કરો. ટેલા ટપકાઓ દ્વારા ગંગા સ્નાન કરીને કથાઓ અને પૂજાઓ અને જૂઠી વિધિઓમાંથી લોકોને ફસાવવાનું બંધ કરો. મેં આયા હું લેકે સાથ હાથોं में. ધર્મ શું છે બનાવ્યા કર્યું તમે લોકો વર્ષો જૂનું બનાવ્યું. ઈશ્વરના નામે તમે તમારી પાખંડી લીલા ચલાવીને તમારા પેટ પૂજનના કાર્યક્રમો કર્યા, ધર્મ અને શાસ્ત્રના અનર્થો કર્યા, અને ભલી ભોઈ ઈશ્વર જેવી પ્રજાને તમે ગેર રસ્તે લઈ ગયાનું પાપ તમને તો નહીં પણ તમારી પેઢીઓને વર્ષો યુગો સુધી નડશે. આ વાત યાદ રહે. કોઈક આવશે અને ગીતામાં કયું જ હતું કૃષ્ણને, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દરેક સમયમાં હું આવીશ અને સજ્જનોને બચાવીશ ને દુર્જનોનો નાશ કરીશ. આ જ ધર્મની સ્થાપના છે. ધર્મ સંસ્થાપનાર્થાય આ જ છે. બેવકૂફ ન બનાવો, સમજાવો બીજી કોઈ રીતે. ઈશ્વર છે એનું અસ્તિત્વનો અસ્વીકાર થઈ શકે એમ છે નહીં. છે જ. નહીતર આવી ભવ્યતા, આવું ઐશ્વર્ય કોઈ દિવસ આપણી નજર સામે આવી શકે. પણ ઈશ્વર કહેવાનો, બોલવાનો, સાંભળવાનો, જોવાનો એ વિષય નથી. ઈશ્વર અહીંની ઘટના છે, અંદરની ઘટના છે, અનુભવવાની, અનુભૂતિની. અંદર કશુંક થાય, કંઈક એવી ગજબનાક લાગણીઓ લહેરાવા માંડે, એનું નામ ઈશ્વર છે. આ લાગણીઓ માત્ર એની તરફ વહેવા માંડે. ના લાભ, ના ગેરલાભ, ના બહારના, ના પોતાના. નહીં, હું જ ઈશ્વર છું એવી રીતે આખો માણસ લાગણીઓથી ડહોળવા માંડે. એ ધર્મ, એ અધ્યાત્મ, એના માટે બહાર ક્યાં જવાનું છે? બહાર ક્યાં જવાનું છે? અને એ તો તમે માનો છો ને કે ઈશ્વર નિશબ્દ છે, માટે તો કોઈ પણ મંદિરમાં, કોઈ પણ તીર્થ સ્થાનની અંદર કોઈ પણ મૂર્તિ બોલતી નથી. નિશબ્દ છે. ઈશ્વરની ભાષા કેવી રીતે હોઈ શકે? વિશ્વની આટલી બધી 1200-1500 ભાષાઓ હોય તો ઈશ્વર કોની બોલી સાંભળશે? નહીં, ઈશ્વર પ્રેમની ભાષા સમજે છે, લાગણીની, ભાવની ભાષા સમજે. મેવાડની મીરાની મેવાડી ભાષા પણ સમજે છે, ને રામકૃષ્ણ અભણ છે એની ભાષા સમજે છે, કબીરને સમજે છે, નાનકને સમજે છે, તુલસીને, ચૈતન્યને સમજે. એ દરેકને સમજે છે. અને એમાંના એકેની એને ભાષા નથી આવડતી. એને એક પણ શાસ્ત્ર મોડે નથી. એને નથી કુરાન ખબર, નથી બાઇબલ ખબર, નથી ગીતા ખબર, વેદ ઉપનિષદ ખબર નથી, અને એને બધું જ ખબર છે. તો તમે તો બંધ કરો નાટક કરવાનું કે તમને બધી ખબર છે. તમને ઈશ્વરે બનાવ્યા ને હવે તમે ઈશ્વર બનાવો છો. બંધ કરો.
પ્રજા આમાં તમે કરવું હોય તો કરો, તમને કોઈ રોકતું નથી, પણ તમે આ કરીને લાખો લોકોને ઈશ્વરથી દૂર લઈ જાઓ છો અને લાખો લોકો ઈશ્વર બનવાની તક ચૂકાવે છે, ગુમાવે છે. ઈશ્વરે એમને તક આપી છે, એ શું કામ જાય? બસ આ પાપ ના કરો. એટલે કહું છું, આ સંસારથી ભાગેલા માણસો છે, ફરજ ચૂક્યા છે, જવાબદારીઓ ચૂક્યા છે, એ બધું કરવું નથી. અને અયાશી કરવા માટે આ લોકો સંતત્વ ધારણ કરીને બેઠા છે. માટે કહું છું, ભાગોડાઓ ભાગો, હવે હું આવી ગયો છું. મતલબ ધર્મ કે છે કે હવે હું સમાજમાં આવી ગયો છું, ભાગો. અધર્મ તું ભાગ.